વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગતિકીમાં છેલ્લે આપણે તાપમાન અને સક્રિયકરણ ઉર્જા બંને દ્વારા વેગ અચળાંક ઉપર શું અસર થાય એની ચર્ચા આપણે પૂરી કરી. તાપમાન વધારો તો કે વધે અથવા સક્રિયકરણ ઉર્જા ઘટાડો તો પણ કે વધે. તાપમાન અને સક્રિયકરણ ઉર્જા બંને એકબીજાથી સ્વતંત્ર છે અને બે સમીકરણો આપણે જોયા હતા. એક સમીકરણ k અને t વચ્ચે સંબંધ દર્શાવતું અને બીજું સમીકરણ k અને Ea વચ્ચે સંબંધ દર્શાવતો. અને આ બંને ઉપર આધારિત જે કંઈ દાખલાઓ છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે. ખાસ કરીને t અને k વાળું જે સમીકરણ છે એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે. એટલે એના સંદર્ભમાં જે કંઈ દાખલાઓ ઉદાહરણ અને લખાણ સંબંધિતમાં આપેલા છે એની આજે હું ચર્ચા કરી રહ્યો છું. બરાબર? તો દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટબુક છે. આગળ આપણે ઉદાહરણ 4.9 સુધી કામ કરેલું છે. આજે ઉદાહરણ નંબર 4.10 એની હું ચર્ચા કરી રહ્યો છું. વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિને તમને આપેલ છે. તો 500 કેલ્વિનને આપણે T1 કહી દઈએ તો T1 બરાબર 500 કેલ્વિન અને T2 બરાબર 700 કેલ્વિન. એટલે તાપમાનમાં 200 કેલ્વિનનો વધારો બતાવે છે. સામે વેગ અચળાંકની જે વાત કરીએ તો 500 કેલ્વિન તાપમાને 0.02 સેકન્ડ ઇન્વર્સ. ક્રમનું બહુ મહત્વ નથી, છતાં કેના એકમ પરથી ખબર પડે કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. ત્યારબાદ K2 જે છે એની કિંમત 0.07 સેકન્ડ ઇન્વર્સ. એટલે બે તાપમાન અને બે K આપેલા છે અને આ બંને માહિતી ઉપરથી આપણે બે પદ શોધવાના છે. એક A અને બીજું B. અને આ બંને પદોને બાહ્ય ગેસના પરિબળો આપણે કહેતા હોઈએ છીએ. બરાબર? તો સૌથી પહેલા કયું સૂત્ર આપણે વાપરશું તો log K2 by K1 is equal to EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. બરાબર છે? તો આ આપણું સૂત્ર. આની અંદર શાંતિથી કિંમતો મૂકવાની છે. તો સૌથી પહેલા log K1 આપેલા છે 0.02, K2 આપેલા છે 0.07, Ea આપણે શું કરવાના છે શોધવાના છે 2.303, R ની કિંમત 8.314. શેમાં લીધી? જૂલમાં. એટલે Ea નો જવાબ તમારો જૂલમાં આવશે. ત્યારબાદ તાપમાન 1 upon T1 એટલે 500 કેલ્વિન અને T2 એટલે 700 કેલ્વિન. બરાબર છે? તો અહીંયા આપણે log જોવાનો આવશે 0.07 અને 0.02. 7 ભાગ્યા 2 કહેવાય. 7 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 3.5. અહીંયા 3.5 ગુણ્યા 10 ની 0 ઘાત થાય અને આના બરાબર EA 2.303 8.314. અહીંયા આપણે દશા લેવું પડે તો શેનું પડે? એટલે 700 માંથી 500 ગયા, બાદબાકી કરવાની સીધી. 700 minus 500 અને નીચે આ બંનેનો ગુણાકાર એટલે 500 ગુણ્યા 700. બરાબર છે? પણ આના ઉપરથી હવે આપણે Ea શોધવાના છે. તો Ea ને સૂત્રનો કરતા બનાવી દઈએ. ચાલો તો Ea ને સૂત્રનો કરતા બનાવી દઈએ. એટલે Ea ત્યાં નથી આવે, બાકી બધું પડીને સામાન્ય છીએ. તો log 3.5 આવશે પહેલા તો. ચલો 3.5 ગુણ્યા 10 ની 0 ઘાત છે. તેની અંદર 0 હોય તો આવશે
અને log કોનો જોવાનો આવશે 35.0 માં log જોવો પડશે તો એ log આવશે 5441 આ log આવી બરાબર અને આની સાથે ગુણવાના 2.303 into 8.314 બરાબર ત્યારબાદ નીચે 500 ગુણ્યા 700 એ પણ સાથે આવશે 500 ગુણ્યા 700 અને છેદમાં આવશે 700 માંથી 500 જ્યારે કેટલા આવશે 200 આવશે અને આ જે જવાબ આવશે આપણો એ નો જવાબ આવશે તો દરેક વિદ્યાર્થી કેલ્ક્યુલેટરમાં ચેક કરે કેટલો જવાબ આવે છે બરાબર ટેક્સ્ટબુકમાં તો આપેલો છે ચલો કેટલો જવાબ છે 0.5441 into 2.303 into 8.314 into 500 into 700 અને એને તમારે ભાગવાના છે 200 બરાબર એટલે જવાબ કઈ 18231 આવે છે 18231 એ નો જવાબ આવે છે 18231.43 કિલો જૂલમાં લખવું હોય તો 1280.231 આ જવાબ આવશે કિલો જૂલમાં એટલે આ જવાબ થઈ ગયો આપણો EA બરાબર છે તો EA તમે આ રીતે શોધી શકો ત્યારબાદ તમારે E શોધવાનો છે તેના માટે સૂત્રો આપણી પાસે હતા જ તો એના માટે શું કરવાનું તો એનું સૂત્ર ડાયરેક્ટ લખું છું log k જો યાદ હોય તો log a minus EA upon 2.303 RT RNS નું જે સમીકરણ છે એમાં બંને બાજુ ln લેવાના પછી એને log માં ફેરવતા આવું થાય log k બરાબર log a minus EA upon 2.303 RT તો આની અંદર આપણે log a શોધવાના છે log a ની કરતા બનાવીએ ચાલો log a બરાબર શું થશે log a plus EA upon 2.303 RT ચલો હવે પ્રશ્ન આવશે k કયા લેવા તો તમારી પાસે બે વિકલ્પો છે કાં તો તમે k આવો તો b આ લેવું પડે k આવો તો b આ લેવું પડે બરાબર તો 0.02 લઈ આવે 0.02 અને 0.02 ને પ્રમાણિત સ્થિતિમાં લખું છું ડાયરેક્ટ 2 into 10 2 પછી પ્લસ a ની કિંમત જૂલમાં લેવી હોય તો જૂલમાં કિલોજૂલમાં લેવી હોય તો કિલોજૂલ જૂલમાં લેવી હોય તો 18231.43 તો નીચે આવશે 2.303 8.314 તાપમાન કરી લેવાનું 500 બરાબર અને આનું સાથે તો આવશો એટલે 2 બાર 0.3010 બરાબર પછી પ્લસ ચલો આ જવાબ કેટલો આવે છે જોઈએ 18231.43 એને ડિવાઇડ 2.303 ડિવાઇડ 8.314 અને ડિવાઇડ 500 તે જવાબ આવે છે 1.904 આવે છે બરાબર અને આનું સાથે આપવાનું આના બે ભાગ કરવાના 2 બાર એટલે -2 પ્લસ 0.3010 પ્લસ 1.904 એટલે આવશે -1.6990 ચેક કરો જરા 2 minus 0.3010 યસ બરાબર અને પ્લસ 1.904 આ માઈનસ માં છે 1.904 જવાબ આવશે 0.205 બરાબર 0.205 જવાબ આવવો જોઈએ
અને આ જે જવાબ આવે છે એ a નથી, આ જવાબ શેનો છે? આ તો log a નો જવાબ છે. જો આપણે એ બાકી તેના માટે અહીંયા લખું છું તેના માટે a બરાબર શું આવશે? એન્ટીલોગ આવશે. કોનો એન્ટીલોગ? 0.25. તો 0.20 નો 5 માં તમારે એન્ટીલોગ જોવાનો. તો 0.20 નો 5 માં એન્ટીલોગ જોજો. જવાબ આવે છે 0.20 નો 5 માં એન્ટીલોગ જોવાનો છે. 0.20 અને 5 એટલે 1603. 1603 અને નિયમ શોધા. અહીંયા પોઈન્ટ મૂકવાનો અને 10 ને કેટલી ઘાત 0 અને 1 જ થાય એટલે 1.60 જવાબ આવે. આને કહેવાય. બરાબર? તો વ્યવસ્થિત આ રીતે દાખલો ગણાય તો આનો એક સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી 1.60 આમાં 61 આપણે આવે છે કઈ વાંધો નહીં. તો આ રીતે આપણે સાદુરૂપ આપી શકીએ. તો આનો એક સરસ મજાનો ફોટો પડી ગયો છે. બરાબર? ત્યારબાદ ઉદાહરણ 4.11 સરળ જ છે. T1 K1 અને T2 K2 કિંમતો મૂકીને log જુદા કરી આવવાનો છે. log અને antilog. બરાબર? ચલો 4.11 ની અંદર શું છે આપણે જોઈએ. चलो उदाहरण 4.11 એમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે. અત્યારે આ બધા દાખલામાં ક્રમનો કોઈ મહત્વ નથી, છતાં માહિતી માટે પ્રથમ ક્રમ એમાં C2H5 એમાંથી C2H4 HI બને છે. બરાબર? અને આ પ્રક્રિયાનો આપણને k આપેલો છે અને k જે તમને આપેલું છે 1.60 10 ની -6 ઘાત સેકન્ડ ઇન્વર્સ. અને આ કયા તાપમાને આપેલું છે? 600 કેલ્વિન. એટલે તાપમાન આપી દેવું પડે. બરાબર? 600 કેલ્વિન આટલું k છે. હવે પ્રશ્ન એ છે સક્રિયકરણ ઊર્જા પણ તમને આપેલી છે એટલે E પણ આપેલું છે. E આપેલું છે 209 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે કિલો જૂલમાં કિંમત આપેલી છે, યાદ રાખજો. તો આપણે k શોધવાનું છે. k કયા તાપમાને k શોધવાનું છે? T બરાબર 700 કેલ્વિન. 700 કેલ્વિને આપણે k શોધવાનું છે. ખ્યાલ આવ્યો? તો સરળ દાખલો છે. તો સૂત્ર હમણાં જે લખી દીધી જ આપણે કયું સૂત્ર? log k2/k1 is equal to EA upon 2.303 r કૌંસમાં 1/T1 minus 1/T2. બરાબર? ચાલો આની અંદર log k2 આપણે કામ કરીએ. આને T1 કહી દઈએ, આને k1 કહીએ, આને T2 કહીએ, આને k2 કહીએ. ટૂંકમાં આપણે k2 શું કરવાના છે? શોધવાના છે. તો ભાગાકારના નિયમો log k2 minus log k1. એક કામ કરીએ આપણે બીજો રસ્તો. ચાલો પહેલા આનો જવાબ લખીએ સીધો. log k2/k1 નો સીધો જવાબ લખીએ. ચાલો log k2/k1 શોધીએ, પછી એનો એન્ટીલોગ લઈશું. બરાબર? ચલો અહીંની કિંમત 209 છે, યાદ રાખજો. તો આને આપણે જૂલમાં મેળવી લઈએ એટલે માથા. બરાબર? ચાલો છેદમાં 2.303 r ની કિંમત 8.314. ત્યાર પછી અહીંયા હું સીધો લસા લઈ લઉં છું. T1 અને T2 નો ગુણાકાર અને T2 T1 કરશો. T2 કેટલા છે? 700. T2 700 છે ને? તો 700 માંથી 6 ગયા એટલે સીધા 100 લખી દઉં છું. વાંધો નહીં કોઈ લે તો એક પર બદલાવ. ચાલો ને 700 600 અને નીચે એનો ગુણાકાર. બરાબર? તો પહેલા આપણે આનું સાદું
પહેલો જવાબ જે આવશે ને એ log k2/k1 નો આવશે. તો પહેલા આપણે આ ચેક કરી લઈએ. બરાબર છે? 700 - 600 ચલો. તો સૌથી પહેલા 209 into 1000 એને ગુણ્યા કેટલા કરવાના ખાલી સોલ્વ કરો. ઓકે, હવે એને ભાગીએ આપણે 2.303 વોલ્ટ, એને પાછા ભાગીએ 8.314 વોલ્ટ, અને એને પાછા ભાગીએ આપણે 700 વડે, અને પાછા ભાગીએ આપણે એને 600 વડે. તો જવાબ 2 પોઈન્ટ જો કંઈક આવે છે 2.5989 એટલે આને 60 થી ચાલો બરાબર, એટલે 2.60 આવશે. આનો આપણે શું કરવાનું હવે એન્ટીલોગ કરીએ. ચલો તો હવે k2/k1 is equal to એન્ટીલોગ. એન્ટીલોગ નો જોવાનો થયો 2.60 નો એન્ટીલોગ જોઈએ. 2.60 નો એન્ટીલોગ જોવાનો છે, એટલે 0.60 નો 0 માં જોવાનો. 0.60 નો 0 માં, તો 0.60 નો 0 માં જોઈએ. ચલો ડાયરેક્ટ, તો એ જવાબ આવશે 0.60 નો 0 માં એન્ટીલોગ 3981 મને દેખાય છે. 3981 પછી એ પોઈન્ટ મૂકવાનો અને 10 ની કેટલી ઘાત 2 ઘાત. આ કિંમત કોની થઈ? k2/k1 ની થઈ. તો આપણે k2 શોધવા છે, તો k1 into 3.981 into 10⁻². તો k1 1.60 10⁻⁻6 3.981 10⁻². ગુણાકાર કરીએ આપણે 1.60 એનો ગુણાકાર 3.981, તે જવાબ આવશે 6.3696 into 10⁻⁻4 સેકન્ડ ઇન્વર્સ આટલો જવાબ આવશે. અને આ જવાબ આવશે k2 નો. કેટલો આવે છે જોઈ લો, 6.36 10⁻⁻3, આપણે -4 જવાબ આવે છે. -4 જવાબ આપણે આવે છે, અને અહીંયા જવાબ છે -3. ક્યાં ભૂલ થઈ આપણે? બરાબર, ક્યાં ભૂલ થઈ હશે? log k2/k1 એ 2.303 આ 209 કિલો જૂલ માં છે, એટલે જૂલમાં કરી દીધા. ઓકે, t2 700 અને t1 600 છે. 700 અને 600, યસ 600 કેલ્વિન આપેલા છે, અને 700 એ આપણે શોધવાના છે. 200 નો કિલો 1.60 સોરી -5 છે. હવે આ -5 છે, એટલે અહીંયા તમારે -5 હશે, યાદ રહી જશે -3. સરસ, 6.36. તો આનો પણ એક સરસ મજાનો ફોટો મળેલો. ટેક્સ્ટબુકમાં જે સોલ્યુશન આપ્યું છે એના કરતાં આ રીતે ગણશો તો સરળતાથી દાખલો થઈ જશે. બરાબર, તો આ બીજો દાખલો પણ થઈ ગયો, બહુ સરસ છે. ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તો ચાલો આને એક ફોટો મળેલો. દરેકને સાદુરૂપ આપતા આવડવું જોઈએ. ચલો હવે બે દાખલા છે લખાણ સંબંધિત. બરાબર, તો એની આપણે ચર્ચા કરીએ. લખાણ સંબંધિત પ્રશ્નો. એમાં 3 પ્રશ્નો આપેલા છે, પણ 4.7 એ થિયરી છે કે વેગ અચળાંક જે છે એ તાપમાન સાથે કેવી રીતે બદલાય એ આપણને આવડે છે. ત્યારબાદ આપણે લઈએ 4.8. ચલો 4.8 માં આપણે જે થિયરીમાં ભણ્યા એ જ વસ્તુ છે. ધ્યાનથી તમે જુઓ તો ખ્યાલ આવે કે પ્રક્રિયાનો વેગ 10 કેલ્વિનના વધારાથી બમણો થાય છે. બરાબર, તો E નું મૂલ્ય કેટલું? તો સૌથી પહેલા તમને એવું કીધું છે કે વેગ બમણો. હવે એક વસ્તુ મગજમાં ક્લિયર કરો, વેગ બમણો ક્યારે થયો હોય? વેગ બમણો થયો એનો અર્થ કે શું થયો હોય? બમણો જ થયો હોય. આ નક્કી. હવે T1 તમારે લેવાના છે 285
અને 298 થી તો સામે k શું છે k1 છે ચાલો બરાબર ત્યારબાદ હવે તાપમાનમાં 10 નો વધારો એમાં 10 ઉમેરો એટલે કેટલા થાય 308 કેલ્વિન થાય તો અહીંયા તમારે જે k2 લેવાના છે એ બમણા એટલે 2k1 આવું તમને આપેલું છે અને આના ઉપરથી તમારે એ શું કરવાનું છે શોધવાનું છે ચાલો હમણાં જે સૂત્ર લખ્યું એ સૂત્ર ફરીથી રિપીટ કરું છું log k2 by k1 is equal to EA upon 2.303 r 1 upon T1 minus 1 upon T2 થઈ ગયું સૂત્ર અને આની અંદર શાંતિની કિંમતો મૂકવાની છે તમને એવું કીધું છે કે વેગ અચળાંક બમણો થયો વેગ બમણો થયો તો વેગ ક્યારે જેવો હોય k બમણો હોય તો જ એટલે આ k1 ઉડી જશે ડાયરેક્ટ અને અહીંયા આ જે કિંમત છે એ આપણે મૂકી દઈએ 2.303 r ની કિંમત હું જૂલમાં લખું છું યાદ રાખજો T2 T1 ઉપર આવશે T2 એટલે 308 298 અને નીચે એમનો શું આવશે ગુણાકાર હવે આપણે EA શોધવાના છે તો EA ને સૂત્રનો કર્તા બનાવી દો તો EA ને સૂત્રનો કર્તા બનાવશો EA બરાબર તો EA ને કર્તા બનાવશો તો log 2 આવશે અને બેનો log એટલે બધાને આપણે યાદ જ હોય 0.3010 બરાબર પ્રમાણિત સ્થિતિમાં લખશો તો કે આવી જશે એટલે 2.303 8.314 ઇન્ટુ ઉપર ગુણાકાર આવશે 308 અને 298 અને છેદમાં તમારે તફાવત આવશે ખાલી કેટલાનો 10 નો અને આનો તમે સાદું મૂકો એટલે તમને E નો જવાબ મળી જશે E નો જવાબ કેટલો આવશે જોઈ લઈએ આપણે 0.3010 ઇન્ટુ 2.303 ઇન્ટુ 8.314 into 308 into 298 અને એને પાછા 10 વડે ભાગવાના બરાબર એટલે જવાબ આવે છે 52897.78 જૂલ આવશે એટલે કિલો જૂલમાં ફેરવવો હોય તો 52.897 આ જવાબ થઈ જશે કિલોજૂલ આને કહેવાય EA બરાબર એકદમ સરળ દાખલો છે તો EA ની કિંમત આવશે લખાણ સંબંધિત છે એટલે પાછળ જવાબ આપેલો હશે જવાબ આપેલો છે 4.8 જવાબ છે 26.43 કિલોજૂલ એટલે જવાબમાં ભૂલ હોય એવું દેખાઈ રહ્યું છે બરાબર એટલે જરા સુધારો કરી લેજો બરાબર ચલો ત્યારબાદ 4.9 આને ખોટો પડી લેજો આમાં જવાબમાં કઈ ભૂલ છે ચેક કરી લઈએ બરાબર બીજું લગભગ ક્યાંય ખામી મને દેખાતી નથી તો પાછળ કદાચ જવાબમાં ભૂલ છે ચલો હવે એક એક્ઝામ્પલ છે 4.9 બરાબર હવે 4.9 માં શું કીધું છે આપણે જોઈએ 4.9 થોડુંક તમારા માટે નવું છે એમાં તમને એક પ્રક્રિયા આપેલી છે 2HI માંથી શું બને છે H2 I2 ની પ્રક્રિયા આપેલી છે ત્યારબાદ આની સક્રિયકરણ ઉર્જા આપેલી છે EA બરાબર 209.5 અને કિલોજૂલમાં છે કિલોજૂલ પ્રતિ મોલ ત્યારબાદ તાપમાન 581 આ પણ આપેલું છે તમને બરાબર અને પ્રશ્ન એ છે કે તમારે એવા અણુઓનો અંશ શોધવાનું છે કે જેમની ઊર્જા સક્રિયકરણ ઊર્જા જેટલી અથવા એનાથી વધારે હોય બરાબર તો આ જે પદ તમને કીધું છે એ વાસ્તવમાં આ પદ છે કઈ પદ તો આપણે જે RNS ના સમીકરણમાં લખતા હતા e raised to minus EA by RT e raised to minus EA by
RT તમારે આ પદ શોધવાનું છે. આ એવા અણુઓનો ભાગ બતાવે છે કે જે સક્રિયકરણ ઊર્જા અથવા એનાથી વધારે ઊર્જા ધરાવતા હોય ડાયરેક્ટ. મગજમાં યાદ રાખજો. બરાબર? ટૂંકમાં આપણે જે સૂત્રમાં લખ્યું હતું NE upon NT આજે લખી તો આ પદ એક જ કહેવાય. બરાબર? તો આપણે ધારી લઈએ ધારો કે x બરાબર e raised to minus EA/RT. અવધારી લઈએ માટે ln x બરાબર minus EA upon RT ln E. અને ln E તો શું થાય 1. આને લખો પેલો 2.303 log x is equal to minus EA upon RT. કારણ કે ln E તો શું થઈ ગયા 1. ચલો ત્યારબાદ log x. હવે કિંમત મૂકું છું. log x બરાબર માઈનસ EA ની કિંમત છે 209.5 કિલો જૂલમાં છે અને જૂલમાં ફેરવી દઉં છું 10⁻³ upon 2.303 r ની કિંમત 8.314 અને તાપમાન 581 છે ને તાપમાન. યસ. હવે આમાં ગુણાકાર કરો એટલે જવાબ તમને ખ્યાલ આવશે. log x નો જવાબ આવશે. બરાબર? તો log x નો જવાબ કેટલો આવે આપણે જોઈ લઈએ. 209.5 into 1000 ભાગ્યા -18.83 આવે છે. -18.83 આવો હશે. બરાબર? હવે આ જે જવાબ આવે log x નો છે માટે x બરાબર શું આવશે એન્ટી log. હવે બધા વિદ્યાર્થી અહીંયા ભૂલો કરે છે તો મેં જે કહેલું છે કે ઋણ સંખ્યાનો એન્ટી log હોય નહીં તો -18 થી એક એકમ નાની સંખ્યા કઈ -19 અને -19 ને 19 બાર લખાય. એટલે અહીંયા લખવાનું 19 બાર. પછી 1 માંથી 0.83 બાદ કરો એટલે આ કેટલો આવશે 17. એટલે હવે તમારે એન્ટી log નો જોવાનો 0.17 નો જોવાનો એટલે 1479 આવશે. 1479 પછી અહીંયા પોઈન્ટ અને 10 ની કેટલી ઘાત -19 ઘાત આવે. આ આપણો જવાબ. અને જવાબ એટલે x. બરાબર? તો આ જવાબ આવવો જોઈએ 1.479 into 10⁻⁻19. ક્લિયર? તો આ રીતે બધા જ એક્ઝામ્પલ આપણે પૂરા કરી દીધા, ખાસ કરીને ઉદાહરણ અને લખાણ સંબંધિત. હવે આ ચેપ્ટરની અંદર માત્ર અને માત્ર સ્વાધ્યાયના જ દાખલાઓ બાકી છે. તો બધા દાખલાઓ ટોટલ ઘણા બધા એક્ઝામ્પલ હશે, લગભગ 30 દાખલાઓ છે. બરાબર? તો 30 દાખલા આપણે ગ્રુપ પાડીને ગણશું. 6 નો ગ્રુપ અથવા 7 જે બે ગ્રુપ બને એ પ્રમાણે આપણે બધા દાખલા ગણવાના છે. બરાબર? તો ચેપ્ટર અગત્યનું છે જ. દરેક વિદ્યાર્થીઓ થાકી ન જતા અને આ જે કંઈ ચેપ્ટર છે રાસાયણિક ગતિકી એ આવડવું જ જોઈએ, ચાલે જ નહીં. આખું ચેપ્ટર વેગ બરાબર k r ની n ઘાત ઉપર ચાલે છે. બરાબર? આ મેં તમને અંદરની વાત કહી દીધી. બરાબર? થેન્ક યુ વેરી મચ.